ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી। પોલીસ દ્વારા આ જ રૂટનું નિરીક્ષણો કરવામાં આવશે। 27 જૂનના રોજ નીકળશે રથયાત્રા। અધિકારીના પોઈન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવશે। 24 તારીખે સવારે 6 વાગે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે। શાંતિ સમિતિની બેઠક પણ કરવામાં આવી છે। ક્રિકેટ મેચ, વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પસાર થશે। આર્ટિફિશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। 20,000 વધુ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ। भगवान श्री जगन्नाथ जी ने 148મી રથયાત્રા જે 27 જૂનના રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના, એક રિહર્સલ પણ જેવું ગણી શકાય, બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે। ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસે એટલે 24 તારીખે સવારે 6 વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે। પછી 24 તારીખે પછી 25 તારીખે પણ 2 રિહર્સલ થવાની છે। તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ। રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે। આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે। ब्लड डोनेशन कैंप पण योजाया है। आज पण दरियापुर में ब्लड कैंप नो आयोजन है। आ सिवाय क्रिकेट मैच पण कम्युनल सौहार्द माटे योजाया है। वॉलीबॉल ना मैच पण योजाया है અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે। બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે। આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ। તમે જોયા હશે કે બેંગ્લોરમાં સ્ટેમ્પીડ થઈ હતી, જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે। એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે। આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગ ના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે। ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ। આ બંદોબસ્ત ની કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મિલાવીને તો 20,000 થી વધારે યુનિફોર્મ પર્સનલ આમે જોડાશે। પણ આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ।